એક દીકરી થઈને બહાર નીકળવું અમારા ગામડાના લોકોમાં તો ઘણું બધું સાંભળવું પડે છે એકબીજાનું અડોશ પડોશમાં બધાને. જોકે મને પણ ઘણા બધાએ કીધું કે તું અહીંયા જાસ કે એ જગ્યાએ કે એવું શું કામ કરવું કે એના કરતાં કે આપણે મજૂરી હાર. હેલો નમસ્તે, મારું નામ આરતી મુલાડિયા છે અને ગામ નરાડીથી હું આવું છું. અને અહીંયા મહિલા બાળ વિકાસ સુરેન્દ્રનગર મહિલા બાળ વિકાસ મંડળમાં 1.5 વર્ષથી જોડાયેલી છું. ગામમાં જે ખેડૂતો છે, જે નાના ખેડૂતો, જેમ કે તેમને ખેતી કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે તેમને ખાતર બિયારણ જે ખેતીમાં લાવવું હોય છે તે તેમને બહારગામ લેવા જવું પડે છે. જોકે તેમને જવા આવવાનો ખર્ચો પણ થાય છે અને ખાતર લેવા જવા છતાં પણ ત્યાં લાઇનસર ઊભા રહેવું પડે છે, છતાં પણ તેમને તેમની વસ્તુ મળતી નથી ટાઈમસર. એક જૂથ બનાવીએ, જો કે જૂથ બનાવી અને બધા ખેડૂતોને એકસાથે તેમની જે માલ છે ખેતીનો તે બધું લેવા એકસાથે જૂથ બનાવેલું હોય તો એકસાથે તે કહેશે તો અમે તેમને એકસાથે માલ અહીંયા સેવામાં એમની વાતની રજૂઆત કરી અને જૂથ બનાવેલું હોય તો જે છે માલ તે તેમનો ઘર સુધી પહોંચી રહે તેવી અમે પ્રોસેસ કરીએ છીએ, ચાલુ છે. અને ખેડૂતોને જેમ કે ખેતીમાં ઘણું બધું જે દવાઓ છે અત્યારે જે રાસાયણિક તેનાથી ઘણું નુકસાન થતું હોય છે, વધારે છંટકાવ કરવાથી રાસાયણિક ખાતર, તો તેમને અમે જે જૈવિક ખાતર છે અને ઓર્ગેનિક દવાઓ છે તેમને તેનો ઉપયોગ કરતા શીખવીશું. અમારી પ્રોસેસ એ રહેશે કે ખેડૂતોને તેમનો જમીન પણ સુધરે અને માલ સામાન છે તેમને લાવવામાં સસ્તો પડે અને ટાઈમસર મળી રહે અને તેમની ઉત્પાદન છે તે પણ તેમને વધુ મળે અને જેથી તેમને શહેરમાં પણ ન જવું પડે. તેમને ગામમાં સામૂહિક ખરીદી કરાવવાથી ગામમાં તેમનો માલ પહોંચી શકે ટાઈમસર અને તેમને ખર્ચો પણ ઓછો થાય. તો જે સેવામાં અમે તાલીમો લીધી છે જે બહેનોએ અમને એવી સરસ તાલીમો દીધી છે ને તેમના લીધે અમને એક ઉત્સાહ જાગતો કે ના, ગામના ભલે ગમે તે કહે પણ અમારે આ કામ કરવું જ છે. આ કામ કરવાથી હું એક પોતાના પગ પર ઊભી થઈ શકું અને મારા પરિવારને પણ થોડી ઘણી હેલ્પ કરી શકું.